ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો 7:30 છીએ અને બેઠા છીએ હવે ચા પીવા માટે. તો બધાને જય શ્રી કૃષ્ણ. તો પગ દુખાય છે? તો ક્યાં આવ્યો? અમદાવાદ આવ્યો? રીજો જો પાછળ તમે દીકો જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. મસ્ત મજાનો વિધુ આવી ગયો. વિધુ આવી ગયો. ખાટું છે. શ્યામના દર્શન કરવા આવ્યા છીએ અમે અમદાવાદ. લે બાકી તું એ લાલાન બોલ હવે હું ટીમ કરવા માંડું પેલા લાઈટ કોઈ છોડ બાબા આ કોને જો અમને લઈ લો ને ખબર પડતી હા તા તો કોન્ફિગ બોલવાનું બીજું બોલવાનું તું હોય બટું બાકી બીજા પકડ દે થાળી હું બધી દોલા ઠીક કરે છોકરાને ઘરે પર સાઈડમાં ઓ સાઈડમાં કર દે આપડા ગરમીના જો પેલા રૂમમાં મૂકી જાઓ તાપ તાપ થઈ જાય પેલું જો શું આવું જોઈએ શું તે રાખી બંધવા ને બધી મોઈ ના એ બીજું તમે આ થોડો આપો તો સારું તું આવતી રહેવું આપણે ગરમીની બસ જો પેલો પંખો દંગા કરવાની આવે થોડો પથારી પર એસી ચાલુ રાખે ને તો પવન આવે દા સારું પંખો કરે બેટા બધી આરતી પણ બધાની હંગાઈ નું ને એ કે દીજો કે બધા આ તના તના હું રસવી આપું પડે પેલા ખાલી આપણી પર આશા કરીને પણ જાય બોલ બેટા તું બોલ બોલ એ બીજી નીજુ એ સોરી પાછળ આમ કરે ને આખું પાછળ આમ કરે આખું અમારું પાછળ આવે આખો આમ આખો અમારો વિડીયો
एक वेज क्रिस्पी चिली સારી આવી ગઈ. મજા આવી. હોટલમાં જમ્યા અને પછી આવીને બેસ્યા, વાતો કરી. બહુ મજા આવી. છોકરા જોડે તો બહુ મજા આવે છે. તો આખો દિવસ જતો રહે, ખબર જ ના પડે. પછી મેં બ્લોગ જ નહોતું બનાવ્યા. અને મારા બાબાની થોડી તબિયત સારી નથી, એને શરદી એવું થઈ ગયું હતું એટલે. અને બહુ મજા આવી. અને નાનું બબુ હતું અમારું, વિદિત નામ હતું. તો એના જોડે તો હું બહુ જ રમી. આખો દિવસ એના જોડે મજા આવી ગઈ ને, બહુ મજા આવી ગઈ. અને ટાઈમ ક્યાંય જોઈએ આપણને ખબર જ નથી. એટલે મેં કીધું બધા જોડે વાતો કરીએ, બહુ મજા આવે. તે પછી બ્લોગ જ નહોતો બનાવ્યો. પછી રાત્રે બટાકા પૌવા હતા, પછી અમે આવતા રહ્યા. પછી મારા કાકાજીના ઘરે ગયા. એ અડધો કલાક જેવું બેઠા હશે, પછી નીકળી ગયા. તો 10 વાગે ઘેર આવ્યા. તો અત્યારે મારો બ્લોગ આપણે કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બાય.